બેન માટે તુવેરની સિંગુ શેકવા મૂકી છે. કોણ શેકે? દાદા શેકી દે ને પછી ખાહે કોણ? ત્યાં નહીં ખાશે. હું ખાવ તો ત્યાં નહીં ખા. જો બા શું કરે? બા અહીંયા ચટણી બનાવે. જો ચટણી બનાવવા હું લીધું છે? જો લસણ લીધું છે, સિંગ નાખી છે, પછી આ ધાણા ભાજી નાખવી છે, લસણ નાખવું છે, લાલ મરચા નાખવા છે. હા એ હમણાં લીધું. શું લીધું? લાલ મરચા લીધા, ટમેટા લીધા, લસણ લીધું છે. પછી આમાં શું છે? સિંગદાણાનો ભૂકો. પછી આમાં ધાણા ભાજી ચટણી બનાવવાની છે. અને પછી અહીં દાદા શું કરે છે? રીંગણાનો ઓરો બનાવશે. કોને ખાવાનો? તારે. ખાઈશ તું? હા તો ખાજે હો. એ તો લઈ તુવેર દાળ ની સિંગુ ખાશે ગાધિયાની. અને મેથીની સુકવણી કરી દીધી છે. પછી ના મારા હાથ નથી બેગલા, થોડા થોડા બેગલા છે. કાપી એટલે બગલે ને થોડા થોડા. ના ના હાથીકડું નથી નાખ્યું, ખાલી ચાકેથી ત્યાં દાદા શું કરે? અમારે હમ જોતો શું કરે દાદા? હે શું કરે દાદા? જો પછી ઓલી સિંગુ ખાવી ને તાર શેકાઈ. દાદા ઓલો બનાવે. શું બનાવે? આમ જોજે જઈ. તું ઓરો ખાઈશ? ઓરા ભેગું શું ખાઈશ? રોટલો. ઓરો ને રોટલો. અને ઓરો બહુ ભાવે છે. નીકળી જાય. હાલો જો ધનુબેન લાકડા લઈ આવ્યા હે. હવે ઈ સિંગુ શેકશે કા એનાથી. દાદા શેકી દે ને હમણાં નાખશે જો એમાં ચૂલામાં. એ જો ચાલુ થયો ચૂલો ને શેકાવા માંડી સિંગુ તુવેર ને તારી. થયો ને ચાલુ? હા તે લાકડા નાખ્યા એટલે ચાલુ થઈ ગયો. ચાલુ થઈ ગયો. હા